જ્યારે દેશની સત્તા વારસાગત માનાતી હતી ત્યારે એક આદિવાસી પરિવારમાંથી આવેલી શાંત સ્વભાવની મહિલા ઇતિહાસ રચશે. અહીંથી દ્રૌપદી મુર્મુની કહાની શરૂ થાય છે. ફેક્ટ 1. 20 જૂન 1998ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં જન્મેલી દ્રૌપદી મુર્મુનું બાળપણ સંઘર્ષભર્યું રહ્યું, જ્યાં સાદગી, મહેનત અને આત્મસન્માન જીવનના મુખ્ય આધાર હતા. ફેક્ટ 2. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં લીધા બાદ ભુવનેશ્વરના રમાદેવી મહિલા કોલેજમાંથી કલામાં સ્નાતક થયા અને શિક્ષણને સમાજ પરિવર્તનનું સાધન માન્યું. ફેક્ટ 3. રાજકારણમાં પ્રવેશ પહેલા તેઓ શિક્ષિકા રહી ચૂક્યા છે, તેમજ ઓડિશા સરકારના સિંચાઈ અને ઉર્જા વિભાગમાં જુનિયર અસિસ્ટન્ટ તરીકે સેવા આપી, જેના કારણે વહીવટી વ્યવસ્થાની જમીન સ્તર સમજ વિકસાવી. ફેક્ટ 4. વિધાયક અને રાજ્યમંત્રી તરીકે તેમણે આદિવાસી હક, જળ સંપદા અને મહિલા સશક્તિકરણ માટે મૌન પરંતુ અસરકારક કામ કર્યું, જ્યાં શબ્દો કરતાં કાર્ય વધુ બોલ્યા. ફેક્ટ 5. ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભારતની પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવું તેમના માટે સત્તાનો ગૌરવ નહીં, પરંતુ સમાજના અંતિમ વ્યક્તિનું પ્રતિનિધિત્વ હતું.